નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે 5 દિવસીય સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ થયો। અંકલેશ્વર શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા આહ્વાન કર્યું હતું। તેમજ જીઆઈડીસી પોલીસ મથકના PIRH વાળાએ તાલીમાર્થીઓને ડિફેન્સ અંગે બેઝિક માહિતી આપી હતી। નાગરિક સંરક્ષણ કચેરી અંકલેશ્વર દ્વારા તાલુકા અને શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે 5 દિવસીય સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત અને જીઆઈડીસી પોલીસ મથકના PIRH વાળાની અધ્યક્ષતા હેઠળ સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગનો પ્રારંભ થયો હતો। આ તાલીમ વર્ગમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ-બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સ્વરક્ષણથી બચાવ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી। આપતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ-બચાવ કરવો જોઈએ, આ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે મામલતદાર કરણસિંહ રાજપૂત અને PIRH વાળાએ વિસ્તૃત માહિતી આપી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અમે શું કરી શકીએ, સેવા આપી શકીએ કે એવું અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ સરકારી તંત્રને, તો એના માટે આ સારામાં સારું પ્લેટફોર્મ છે સિવિલ ડિફેન્સ। હું જ્યાં અમદાવાદ સિટીમાં હતો ત્યાં ખૂબ એક્ટિવ હતું સિવિલ ડિફેન્સ, અને એના સભ્યો કોરોનાથી લઈ કોઈ પણ કુદરતી આફતો, યુદ્ધની પરિસ્થિતિમાં કોઈ પૂર છે, વાવાઝોડું છે, તમામમાં સિવિલ ડિફેન્સ ખડે પગે ઊભા રહેતા હતા। તો આપણે વધારે ટાઈમ નહીં લઈએ, મામલતદાર સાહેબે આજે બેઝિકમાં ઘણું બધું સમજાવી દીધું છે। પ્રથમ દિવસનું જે છે હું આપને સમજાવી દઉં। આ પ્રાથમિક તાલીમનો પહેલો દિવસ છે। નેક્સ્ટ, જેમ સાહેબે સમજાવ્યું 5 દિવસનો જે પ્રોગ્રામ છે એમાં કઈ રીતનું છે। નાગરિક સંરક્ષણનો મુખ્ય હેતુ યુદ્ધ દરમિયાન મનુષ્યની જિંદગી બચાવવી। આપ સૌએ જોયું હશે, જ્યારથી કંઈ પણ હશે તો આપણે મોટી સંખ્યામાં આ સિવિલ ડિફેન્સની મદદ લેવાનું મુખ્ય કારણ છે કે સરકારી તંત્ર બધે ના પહોંચી શકે। તો આપ સૌ માનદ સભ્યો તાલીમ પામેલા હશો। આપ સામાન્ય નાગરિકો કે જે નથી સમજી શકતા એને ત્યાં હાજર રહી જુદા જુદા વિસ્તારમાં બ્લેકઆઉટ કઈ રીતે કરવો, મોક ડ્રીલ કઈ રીતે કરવી, કોઈ હુમલો થાય તો શું કરવું, એ આપને તાલીમ મળી હશે તો આપ બીજા નાગરિકોને કરી શકશો। એટલે સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ આ છે કે આપના થ્રુ આપણે દરેક વિસ્તાર નાનામાં નાના માણસ સુધી પહોંચી શકીએ। નમસ્કાર, મારું નામ લુણીશ્રુતિ ચંદુભાઈ છે। હું SYBAમાં અભ્યાસ કરું છું। અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજિસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે। અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે, જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળ્યું છે। અને આજ પછી કોઈ પણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આજરોજ અંકલેશ્વર મુકામે નાગરિક સંરક્ષણ વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। આ તાલીમ વર્ગ તારીખ 2 જૂનથી 6 જૂન સુધી રાખવામાં આવેલ છે। આમાં કુદરતી આફતો, આગ, સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુસજ્જ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે, અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે।